અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 13 દિવસથી ચાલતા યુદ્ધ છતાં ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે. ઈરાન સરકારે આ મંજૂરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રો ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટ મુજબ જે જહાજો અમેરિકા અને ઇઝરાયલ સાથે જોડાયેલા નથી તેમને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે. આ જ કારણસર હાલમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે. અગાઉ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરવાની ધમકી આપી હતી. બીજી તરફ ઈરાને બુધવારે રાત્રે ફારસની ખાડીમાં સેફસી વિષ્ણુ નામના એક અમેરિકી તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો, જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. હાલમાં માર્યા ગયેલા ભારતીય નાગરિકની ઓળખ જાહેર કરવામાં નથી આવી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ હુમલામાં આત્મઘાતી હોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જહાજ પર સવાર બાકીના 27 લોકો સુરક્ષિત રીતે બચાવી દેવામાં આવ્યા છે. આ જહાજ માર્શલ આઇલેન્ડના ધ્વજ હેઠળ સંચાલિત હતું. ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારમાં દારૂ નોનવેજની મહેફિલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. વાયરલ વિડીયોમાં 2 થી 3 લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારૂ પીતા જોવા મળી રહ્યા છે. પવિત્ર ભૂમિ પર આ રીતેની મહેફિલનો વિડીયો વાયરલ થતા ભક્તોમાં રોષ ફેલાયો છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મંદિરના 10 પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. માતાજીના મંદિરમાં ભંડારામાં નોનવેજ અને દારૂ આરોગતા હોવાનો વિડીયો વાયરલ થયાનો આ ગંભીર મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા મંદિરની ગરિમા લજવનાર 11 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરાયા છે. વહીવટી તંત્રએ કહ્યું છે કે ધાર્મિક લાગણી દુભાવનારા કોઈ પણ શખ્સને છોડવામાં નહીં આવે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ બેંગલુરુના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજિદ ખાન બેડકરે કરી છે. ભારતની ટી20 વર્લ્ડ કપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદી અનુસાર ટીમ ઇન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વિડીયો વાયરલ થયા હતા, જેમાં એક વિડીયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. આરોપ છે કે ઉજવણી દરમિયાન પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા, જ્યારે તે સમયે પણ તેમના ખભા પર તિરંગો હતો. ફરિયાદીનું કહેવું છે કે આ રાષ્ટ્રધ્વજના સન્માન વિરુદ્ધ છે. વકીલ વાજિદ ખાને કહ્યું કે રાષ્ટ્રધ્વજના સન્માન સાથે સંબંધિત ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 અનુસાર તિરંગાને ગરિમા જાળવી રાખવી ફરજિયાત છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચાલુ વર્ષે ઉનાળાના પ્રારંભિક તબક્કામાં ગરમીએ માજા મૂકી છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વહેલી સવારથી જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે અને બપોર થતા સુધીમાં તો સ્થિતિ અસહ્ય બની રહી છે. એટલું જ નહીં, ગરમીની સાથે જ શહેરમાં હવાનું પ્રદૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે, જે શહેરીજનો માટે બેવડી મુસીબત સમાન સાબિત થઈ રહ્યું છે. સૌથી વધુ ગરમી શહેરના મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 40.38 ડિગ્રી તેમજ જિલ્લા પંચાયત નજીક 40.20 ડિગ્રી તાપમાન નોંધાયું. મધ્ય રાજકોટ સોરઠિયાવાડીમાં 37.25, જામટાવર પાસે 37.23, ત્રિકોણ બાગમાં 36.85 અને આરએમસી સેન્ટ્રલ ઝોનમાં 36.74 ડિગ્રી તાપમાન નોંધાયું. મહેસાણા જિલ્લાના લાગણજ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે, જેમાં એક 14 વર્ષ 5 માસની સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી ગામમાં આવેલા એક મંદિર પાછળ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં સગીરા ગર્ભવતી બની જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, જેના પગલે ભોગ બનનારની માતાએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ પીડિત સગીરાની માતા જ્યારે મજૂરી અર્થે જતી હતી, ત્યારે સગીરા ગામના મહાકાળી માતાના મંદિર પાસે માતાની પરત આવવાની રાહ જોઈને બેઠી હતી. આ સમયનો લાભ ઉઠાવી ગામના જીગરજી ઉર્ફે જીગો વિષ્ણુજી ઠાકોર નામના શખ્સે સગીરા સગીરવયની હોવાનું જાણવા છતાં તેને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મહાકાળી માતાના મંદિરથી વેરાઈ માતાના મંદિરના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં અવારનવાર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધીન દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવામાં ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઇટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26,11,000 રૂપિયાની વધુની કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ,
તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અંકિત કક્કડ ગત 10 માર્ચથી આ ફ્લેટમાં એરબીએનબી એપ્લિકેશન મારફતે રોજના 3,000 રૂપિયાના ભાડાથી રહેતો હતો, એટલે કે માસિક ₹90,000થી વધુનું ભાડું ચૂકવતો હતો. આ રહેઠાણનું પેમેન્ટ પણ તેણે ઓનલાઈન ગૂગલ પે દ્વારા કર્યું હતું. પૂર્વ બાતમીના આધારે એસઓજી પીઆઈ HIT ભાટી અને તેમની ટીમે ગઈકાલે રાત્રે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની ગુજરાતના સીફૂડ નિકાસ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી છે. છેલ્લા 3-4 દિવસમાં નિકાસ માટેના શિપિંગ કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યા ઘટી છે. આના કારણે સીફૂડની નિકાસ પર અનિશ્ચિતતા ઊભી થઈ છે. ગુજરાતમાંથી દર વર્ષે આશરે 7,000થી વધુ કન્ટેનર દ્વારા લગભગ 1.5 લાખ ટન સીફૂડ ખાડી દેશો સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલાય છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે શિપિંગ અને લોજિસ્ટિક્સ વ્યવસ્થામાં અવરોધો સર્જાયા છે, જે સીફૂડ ઉદ્યોગ પર સીધું દબાણ વધારી રહ્યા છે. સીફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર જગદીશ ફોફંડીએ જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે તો સીફૂડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની શક્યતા છે. આનાથી તૈયાર માલની નિકાસ અટકી જશે અને ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થશે. સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે વઢવાણ લખતર રોડ પર મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર KS યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી AG ગજ્જરની ટીમે 46 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને એક વાહન સીઝ કર્યું છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર KS યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ સતત મોનિટરિંગ અને તપાસ કરી રહ્યું છે. અને ભાગરૂપે જ વઢવાણ લખતર રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી AG ગજ્જરે માહિતી આપતા જણાવ્યું કે પુરવઠા વિભાગની ટીમ વઢવાણ લખતર રોડ પર સરપ્રાઇઝ ચેકિંગ કરતી હતી. પ્રાથમિક તપાસમાં તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. દીકરીને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ થતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આ સગીરા જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં નોકરી કરતી હતી અને તે પંકજભાઈ રમેશભાઈ પરમાર ચલાવતો હતો. આ સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આ આરોપીએ પીંખી નાખી હતી. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, ત્યારે તસ્કરોએ હવે સરકારી પ્રોજેક્ટના કિંમતી સામાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ભેસાણ મેટ્રો ડેપોમાં થયેલી ₹31,68,000ની કોપર કેબલની ચોરીના કેસમાં પોલીસને સફળતા મળી છે. આ ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક વ્યવસાયી ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે. બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે હાલ આરોપી પાસેથી ₹1 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ભેસાણ મેટ્રો ડેપોના સ્ટોરને નિશાન બનાવનાર ગેંગમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોની ભૂમિકા મુખ્ય હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ધરપકડ કરાયેલા બંને આરોપીમાંથી એક ભંગારનો વેપારી છે, જેમણે ચોરીનો આટલો મોટો જથ્થો ઠેકાણે પાડવામાં મદદ કરી હતી.